નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આપણે આ પાઠનું પુનરાવર્તન કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પુનરાવર્તનમાં બેસો ત્યારે નોટબુક અને ટેક્સ્ટબુક સાથે રાખવાની હોય છે. તો આપણે જોઈશું પૃથ્વીની આંતરિક રચના, એટલે પૃથ્વીની અંદરના ભાગની જે રચના છે તે અને એના જે ભૂમિ સ્વરૂપો છે તેના વિશેની ચર્ચા આ પાઠની અંદર કરીશું. તો કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો કે સૂર્યમંડળનો ગ્રહ કયો? તો કે પૃથ્વી. તેના પર વિકસિત જીવન જોવા મળે છે. બરાબર, આ રીતે પૂછી શકાય. અથવા કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો કે પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. આ રીતે પણ પરીક્ષામાં પૂછી શકાય. તો કે અન્ય અવકાશી પદાર્થની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે, પરંતુ તે સંપૂર્ણ ગોળ નથી, નારંગી જેવી છે. બરાબર, તે બંને ધ્રુવ તરફથી કેવી છે? તો કે સહેજ ચપટી છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશ આગળથી થોડી ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. બરાબર, આ પૃથ્વી ધ્રુવ પ્રદેશ આગળથી કેવી છે? ચપટી, અને વચ્ચેનો ભાગ વિષુવવૃત્ત ત્યાંથી ફૂલેલી દેખાય છે. તો કે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, બરાબર, એ રીતે પૂછાય. અથવા પૃથ્વીની આંતરિક રચના. તો કે પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલી અનેક સ્તરોની બનેલી છે. ડુંગળી એટલે કે આપણે કાંદો કહીએ, ડુંગળી કહીએ, બરાબર ને? એ ડુંગળીને આપણે પળ કાઢીએ તો કેવા હોય? એક પછી એક નીકળે ને. તો કે પૃથ્વીનું પણ કંઈક આવું જ છે કે એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલી છે. પૃથ્વી કેવા સ્તરોથી બનેલી છે? તો કે પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરોથી ગોઠવાયેલા અનેક સ્તરોની બનેલી છે. તો કે આ પૃથ્વી છે. પૃથ્વીનો ભાગ જોઈએ તો કે આ આંતરિક ભાગ, આ એનો બાહ્ય ભાગ છે. આકૃતિની અંદર જોઈએ, આ મેટલ, અને આ છે આપણો પૃથ્વીનો ઉપરનો પોપડો એટલે કે ભૂકવચ, જેને આપણે શું કહીશું? ભૂકવચ નામથી ઓળખીશું. આ પૃથ્વીના સ્તર છે. જેમ ડુંગળીના સ્તર હોય ને, એક પછી એક પડ નીકળે, તે રીતે આ પૃથ્વીના સ્તર છે. સૌથી ઉપરનો પોપડો, પછી મેટલ, પછી અંદરનો એક બાહ્ય ભૂગર્ભ, અને એકદમ અંદરનો ભાગ જેને આંતરિક ભૂગર્ભ કહેવાય છે. તો કે પૃથ્વીની સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહેવામાં આવે? ભૂકવચ. MCQમાં પૂછી શકાય, ભૂકવચ કોને કહેવાય? તો કે પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહેવાય. અથવા આ રીતે પણ પૂછાય કે પૃથ્વી સપાટીને સૌથી ઉપલા સ્તરને શું કહેવામાં આવે છે? તો કે ભૂકવચ અથવા પોપડો. તો કે એ કેવો છે? તો કે સૌથી પાતળું સ્તર છે. બાબા, આ ભૂકવચ કે પોપડો કીધો એ કેવું સ્તર છે? સૌથી પાતળું સ્તર છે. તો કે આ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. આ ભૂકવચ જે કીધું આપણે, પોપડો કીધો, એ ભૂકવચ ભૂમિખંડ પર કેટલા કિલોમીટર સુધી છે? તો કે 35 કિલોમીટર સુધી હોય છે. ખ્યાલ આવી ગયો? ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે? તો તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે. ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે? તો ભૂમિખંડની સપાટીને આપણે શું કહીશું? શિયાળ. બરાબર, એટલે કે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી, તેથી એનું નામ શું આપેલું છે? શિયાળ. તો કે ભૂમિખંડની સપાટીને આપણે શિયાળ કહેશું, જે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી છે. હવે શિયાળની નીચેનો સ્તર એટલે કે સીમા. શિયાળની નીચેનું સ્તર કયું છે? તો કે સીમા. મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમ, બરાબર, એટલે કે કવચ એટલે કે એનું તળિયું, મહાસાગરનું તળિયું સિલિકા અને મેગ્નેશિયમ જેવા ખનિજોનું બનેલું છે. તેથી તેને સીમા કહેવાય છે. ભૂમિખંડનું સપાટીનું શું કહેવામાં આવે? તો કે ભૂમિખંડની સપાટીને શિયાળ કહેવામાં, જ્યારે મહાસાગરના કવચને અથવા તેના તળિયાને શું કહેવામાં આવે? તો કે સીમા કહેવામાં આવે. આ રીતે પણ પૂછી શકાય. સીમા એટલે કે સિલિકા અને મેગ્નેશિયમ, બરાબર. સીમાની બરાબર નીચે શું આવેલું છે? તો કે સીમાની બરાબર નીચે શું આવેલું છે? તો કે આ કવચની બરાબર નીચે મેટલ આવેલા હોય છે. શું છે? મેટલ. બરાબર, તો કે આ કવચ સીમાની નીચે મેટલ આવેલું છે, જે આશરે 2900 કિલોમીટર, કેટલા કિલોમીટર? તો કે 2900
કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલા હોય છે. ખ્યાલ આવી ગયું? અહીંયા ભૂમિખંડની સપાટી પર ખાસ કરીને શું કહેવામાં આવે તો કે શિયાળ, મહાસાગરના કવચને શું કહેવામાં આવે તો કે સીમા, અને સીમાની બરાબર નીચે શું આવેલું છે તો કે મેટલ. તો કે પૃથ્વીના સૌથી આંતરિક સ્તરને શું કહીશું તો કે ભૂગર્ભ. બરાબર, એકદમ અંદરનો ભાગ પૃથ્વીનો છે તેને શું કહેવામાં આવે? ભૂગર્ભ. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર છે. એનું સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે, તેથી નીફે. બરાબર, તેથી તેને શું કહેવાય? નીફે પણ કહેવામાં આવે છે. ની એટલે કે નિકલ અને ફે એટલે ફેરસ. બરાબર, કહેવામાં આવે છે. ભૂગર્ભને શું કહે છે તો કે ભૂગર્ભને નીફે કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. તો કે આપણે ભૂગર્ભની વાત કરીએ. હવે જોઈએ કે ખડકો અને ખનિજોની વાત, અથવા ખડકોના પ્રકાર. તો કે ખડકોના પ્રકાર કઈ રીતે પાડવામાં આવે છે તો કે ખડકોના પ્રકાર ગુણ, કણના કદ, તેની નિર્માણ પ્રક્રિયાને આધારે પડે છે. બરાબર, નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે, અથવા ખડકોના મુખ્ય પ્રકાર કેટલા, આ રીતે પણ પૂછી શકાય. તો કે ખડકોના મુખ્ય 3 પ્રકાર છે, અથવા આ રીતે પણ પૂછાય કે નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે તો કે 3 પ્રકાર પડે છે. કયા કયા તો કે ખડકોના પ્રકાર 3 છે: અગ્નિકૃત ખડક, જળકૃત કે પ્રસ્તર ખડક, અથવા રૂપાંતરિત ખડક, અથવા વિકૃત ખડક. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખડકોના મુખ્ય 3 પ્રકાર કયા કયા તો કે અગ્નિકૃત ખડક, જળકૃત કે પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડક અથવા વિકૃત ખડક છે. તો કે અગ્નિકૃત ખડક જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ મેઘમાં લાવારસ અથવા ભૂરસ પોપડામાં અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેઘમાં ઠંડો પડતા જે ખડક બને તેને અગ્નિકૃત ખડક કહેવાય છે. બાબા જ્વાળામુખી ફાટે છે ત્યારે પૃથ્વીના પેટાળમાં રહેલો જે મેઘમાં છે એ મેઘમાં પોપડાની અંદર અથવા તો પૃથ્વીની સપાટી પર પથરાઈ જાય અને એ મેઘમાં ઠંડો પડે છે ત્યારે ખડક બને તેને શું કહેવામાં આવે છે? અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. તો અહીં આ રીતે પણ આવે કે અગ્નિકૃત ખડકોના કેટલા પેટા પ્રકાર છે તો કે અગ્નિકૃત ખડકોના 2 પેટા પ્રકાર છે. કયા કયા તો કે બાહ્ય અગ્નિકૃત ખડક અને આંતરિક અગ્નિકૃત ખડક. તો કે બાહ્ય અગ્નિકૃત ખડકો કયા કયા તો કે પૃથ્વીના પેટાળમાં રહેલ મેઘમાં જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી બહાર ફેંકાયેલા અને ઝડપથી ઠરીને નક્કર બનેલા લાવારસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. અહીં શું કીધું કે પૃથ્વીના પેટાળમાં જે મેઘમાં છે જ્યારે જ્વાળામુખી ફાટે છે, પ્રસ્ફોટન થાય છે જ્વાળામુખીનું, તે સમયે પૃથ્વીની સપાટી પર એટલે કે પૃથ્વીના બહાર જે ફેંકાયેલા જે પદાર્થો છે તે ઝડપથી કેવા થઈ જાય છે? ઠરી જાય છે, નક્કર બની જાય છે. અને એના દ્વારા જે લાવારસના ખડકોને શું કહેવામાં આવે છે? બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. તો કે આ બાહ્ય અગ્નિકૃત ખડક છે એની સંરચના એટલે કે ગોઠવણી શાના દ્વારા થાય છે કે નાની દાણાદાર હોય છે. એની ગોઠવણી કેવી હોય તો કે નાની દાણાદાર હોય છે. MCQમાં પૂછી શકાય પણ કે કયા ખડકોની સંરચના ખૂબ નાની દાણાદાર હોય છે તો કે બાહ્ય અગ્નિકૃત ખડકોની સંરચના ખૂબ નાની દાણાદાર હોય છે. બેસાલ્ટ એ બાહ્ય પ્રકારના ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે. બેસાલ્ટ એ કયા પ્રકારના ખડકો છે તો કે બેસાલ્ટ એ બાહ્ય અગ્નિકૃત પ્રકારનો ખડક છે. હવે આપણે જોઈએ આંતરિક અગ્નિકૃત ખડકો. તો કે પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં અથવા લાવારસ જો પૃથ્વીના પેટાળમાં કે ભૂકવચની અંદર વધુ ઊંડાઈએ ઠરી જાય તો તે સ્થાને રચાયેલા નક્કર ખડકને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય છે. એટલે કે આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? આંતરિક એટલે અંદરના ભાગે, એટલે પૃથ્વીના પેટાળમાં જે મેઘમાં છે બરાબર, એ મેઘમાં કે લાવારસ પૃથ્વીના પેટાળની અંદર જ અથવા ભૂકવચની અંદર જ વધુ ઊંડાઈએ ઠરી જાય અને ત્યાં જે ખડકોની રચના થાય છે ને તેને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય છે. ધીમે ધીમે લાવા ઠરવાને કારણે તે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ધીમે ધીમે લાવા ઠરી જાય છે એટલે કેવા સ્વરૂપ ધારણ કરે છે તો કે મોટા દાણાનું. જ્યારે આપણે બાહ્ય અગ્નિકૃત ખડકમાં નાની દાણાદાર હોય છે એવું જોઈ ગયા બરાબર. ગ્રેનાઇટ એ આંતરિક પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. ગ્રેનાઇટ એ કયા પ્રકારના ખડક છે તો કે ગ્રેનાઇટ એ આંતરિક અગ્નિકૃત પ્રકારનો ખડક છે.
બરાબર. ઘંટીમાં અનાજ દળવા કે મસાલા દળવા માટે મોટાભાગે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. અહીં આ રીતે પણ પ્રશ્ન આવે કે અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો કે અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. બરાબર. મસાલા દળવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો કે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. ઘંટીમાં કયા પથ્થરનો ઉપયોગ થાય છે? તો કે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. આ રીતે પણ MCQ આવી શકે. આપણે ખડકોનો બીજો પ્રકાર જળકૃત કે પ્રસ્તર ખડક, બરાબર, તે વિશે જોઈશું કે જળકૃત ખડક કોને કહેવાય? તો કે પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. બરાબર. પૃથ્વીની સપાટી છે, એ સપાટી પર વરસાદ પડે, નદી પડે કે હિમનદીનું પાણી આવે કે પવન આવે, બરાબર. આ પરિબળો દ્વારા શું થાય છે? ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે. પૃથ્વીની સપાટી ઉપર ઘસારો થાય છે, બરાબર. ઘસારાની ક્રિયાથી છૂટા પડેલા, હવે ઘસારો એટલે કે પવન દ્વારા થાય કે વરસાદ દ્વારા કે નદી દ્વારા, એના દ્વારા છૂટા પડેલા ખડક દ્રવ્યો, માટી કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે શું થાય છે કે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા જળમાં એકઠા થાય છે. બરાબર. પાણીના પ્રવાહ સાથે શું થાય છે? ઘસડાઈ જાય છે અને બીજા જળમાં એકઠા થાય છે. બરાબર. તેને શું કહેશું? જળકૃત ખડકો. બરાબર. તો કે પૃથ્વીની સપાટી પર વરસાદ, નદી કે હિમનદી કે પવન દ્વારા ઘસારાની પ્રક્રિયા થાય, તેના દ્વારા કઈ કયા પદાર્થો છૂટા પડે છે? તો કે ખડક દ્રવ્ય, માટી કણો, વનસ્પતિ અને પ્રાણીના અવશેષો. તે પાણીનો પ્રવાહ છે, પાણી વહે છે, તેની સાથે ઘસડાઈને બીજા સ્થળ પર ભેગા થાય છે જળમાં. બરાબર. આમ જળમાં નિક્ષેપ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજા સ્તરે એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. એટલે કે પાણીની અંદર નિક્ષેપ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ ભેગી થઈ, તેના દ્વારા બધું ભેગું થાય છે અને લાંબા ગાળે શું થાય છે કે એક પર બીજું સ્તર, બીજા ઉપર ત્રીજું સ્તર, એ રીતે બધું ભેગું થતું જાય છે. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે. બરાબર. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. બરાબર. કયા પરિબળો દ્વારા? તો કે હિમ નદી હોય, પવન હોય, વરસાદ હોય, બરાબર, તેના દ્વારા ઘસારણ થાય, તેનાથી માટીના દ્રવ્ય, ખડક દ્રવ્યો બધું ઘસડાઈને જળમાં એકઠું થાય. એ નિક્ષેપ દ્વારા એકઠું થયેલું દ્રવ્ય લાંબા ગાળે એક પર બીજું ત્રીજું એમ સ્તર બનાવે અને આ સ્તરો દબાતા જાય છે. એક પર એક સ્તર થાય તો શું થાય? નીચેના દબાતા જાય ને, આના કારણે સ્તર રચના ધરાવતા નક્કર ખડક તૈયાર થાય છે. આ ખડકને શું કહીશું આપણે? જળકૃત કે પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. તો કે રેતાળ પથ્થર રેતના કણોથી બને છે. રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? બરાબર. તો કે રેતાળ પથ્થર એ જળકૃત કે પ્રસ્તર ખડક છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય જીવાણુઓ છે. ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે જે જીવાશ્મી બને છે. જીવાશ્મી કયા ખડકમાંથી બને છે? તો કે જીવાશ્મી જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી બને છે. આ રીતનું MCQ પણ આવી શકે. જીવાશ્મી કયા ખડકમાંથી બને છે? તો કે જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી જીવાશ્મી બને છે. બરાબર. જીવાશ્મી કોને કહેવાય? તો કે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને શું કહીશું? જીવાશ્મી કહીશું. બરાબર. આ રીતે પણ પૂછી શકાય કે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો કે જીવાશ્મી કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું ત્રીજો પ્રકાર ખડકના, તો કે રૂપાંતરિત ખડક અથવા વિકૃત ખડક. તો કે રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડક કે જળકૃત ખડક, બરાબર, તે ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડક બને તે રૂપાંતરિત ખડક કહેવાય છે. બરાબર. તો કે અગ્નિકૃત ખડક આપણે જોયું, કોને કીધું તે, બરાબર, અને જળકૃત ખડક પણ જોઈ ગયા કઈ રીતે એની રચના થાય. તો કે આ બંને ખડક છે તેને ખૂબ ગરમી મળે અથવા અતિશય દબાણ મળે ત્યારે એનો મૂળભૂત આકાર છે, મૂળભૂત બંધારણ છે, તે મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડક બને એટલે કે એનો આકાર છોડી દે છે અને બીજો આકાર ધારણ કરે તેને રૂપાંતરિત ખડક કહેવાય છે. તો કે ચીકણી માટી સ્લેટમાં. સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે? તો કે રૂપાંતરિત ખડકમાંથી મળે છે. આપણે સ્લેટ લખીએ છીએ ને
ને આપણે નાના હતા ત્યારે સ્લેટમાં લખતા. એ સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી બને છે? તો કે રૂપાંતરિત ખડકમાંથી બને છે. કે ચૂનાના પથ્થર આરસ પહાણમાં રૂપાંતરિત થઈ જાય છે. હવે ચૂનાનો પથ્થર છે, એ ચૂનાના પથ્થરનું રૂપાંતર થાય છે કે શામાં? તો કે આરસ પહાણ, એટલે કે આપણા ઘરોની અંદર આરસ ચડવામાં આવે છે ને, એ આરસ પહાણમાં રૂપાંતર થઈ જાય છે. એટલે કે આરસ પહાણ એ કયા પ્રકારના ખડકો કહેવાશે? ખડકમાંથી મળે છે? તો કે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. ખ્યાલ આવ્યો કે આરસ પ્રહાણે કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? તો કે આરસ પ્રહાણે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી આપણને શું મળે છે? ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે પણ મળી આવે છે. તો કે આપણે ખડકોના પ્રકાર જોઈએ. હવે આપણે જોઈશું ખડક ચક્ર. તો કે ખડક ચક્ર કોને કહેવાય? તો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. આમ એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહેવામાં આવે છે. કેટલીક પરિસ્થિતિ એવી ઊભી થાય ત્યારે એક પ્રકારનો ખડક છે તે બીજા પ્રકારના ખડકમાં પરિવર્તિત થઈ જાય, એટલે બીજા પ્રકારના ખડક બની જાય છે. એટલે કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન પામવાની જે પ્રક્રિયા છે તેને શું કહીશું? ખડક ચક્ર કહેવામાં આવે છે. ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બનીને નક્કર થઈ જાય, બરાબર, ત્યારે કયા ખડકની રચના થાય? તો કે અગ્નિકૃત ખડકની રચના થાય છે. બરાબર, મેઘમાં ઠંડો પડતા કયા ખડકની રચના થાય છે? કે અગ્નિકૃત ખડક. હવે આ અગ્નિકૃત ખડક છે એ નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જાય. બરાબર, નિક્ષેપણ, ઘસારણ થાય, ઘસારણથી નિક્ષેપણની ક્રિયા થાય છે. બરાબર, એટલે કે ઘસારણ થાય એટલે નિક્ષેપણ, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ જાય. ત્યારે કયા ખડકની રચના થાય? તો કે જળકૃત કે પ્રસ્તર ખડક. પહેલાં મેઘમાં હતો, એ મેઘમાં ઠંડો પડી ગયો, પછી અગ્નિકૃત ખડક બની ગયો. અગ્નિકૃત ખડકમાંથી એ બીજી જગ્યાએ ભેગો થાય છે, એટલે કે જળકૃત કે પ્રસ્તર ખડકમાં એની રચના થાય. એમાં અતિશય ઊંચા તાપમાન અને દબાણથી એ કયા ખડકમાં? તો કે રૂપાંતરિત ખડક બની જાય છે. ફરીથી એ રૂપાંતરિત ખડક છે એ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. બરાબર, તાપમાન ખૂબ અને અતિશય દબાણ થાય એટલે ફરીથી એ રૂપાંતરિત ખડકમાં રચના થાય અને રૂપાંતરિત ખડક પીગળી જાય અને ફરીથી એ મેઘમાં બની જાય છે. એટલે કે આ રીતે ચક્ર ચાલ્યા કરે છે. બરાબર ને, પહેલાં મેઘમાં બને છે, પછી અગ્નિકૃત ખડક, પછી જળકૃત ખડક, પછી રૂપાંતરિત ખડક અને ફરીથી મેઘમાં પરિવર્તન પામે છે. આ મેઘમાં ઠંડો પડી બનીને ફરીથી નક્કર ખડક થઈ અગ્નિકૃત ખડક. ફરીથી આ જ પ્રક્રિયા થાય છે એટલે ખડક ચક્ર કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ખડક ચક્ર. આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તન થાય છે. આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. હવે ખડક ચક્ર જોયું, ત્યારબાદ આપણે જોઈએ ખડકોનો ઉપયોગ. તો કે પૃથ્વીનું ભૂકવચ જુદી જુદી જાતના ખડકોનું બનેલું છે. બરાબર, નક્કર પ્રકારના ખડકોનો ઉપયોગ સડક, મકાન અને મોટી ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડકોનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? કે સડક બનાવવા, મકાન બનાવવા કે મોટી ઇમારતો બનાવવા માટે થાય છે. ખડકોમાં અનેક પ્રકારના ખનિજો રહેલા છે. માનવ સંસ્કૃતિના વિકાસમાં ખનિજો ખૂબ ઉપયોગી બન્યા છે. આજે મોટાભાગના ઉદ્યોગો યંત્રથી ચાલે છે. યંત્ર લોખંડ જેવી ધાતુમાંથી બને છે. યંત્ર કેવી ધાતુમાંથી બને છે? તો કે લોખંડ જેવી ધાતુમાંથી બને છે. યંત્રની સંચાલન શક્તિ તરીકે મોટાભાગે કોલસો અને ખનિજ તેલ જેવા ખનિજો વપરાય છે. બરાબર, યંત્રોની સંચાલન શક્તિ માટે કયા ખનિજો વપરાય છે? તો કે કોલસો અને ખનિજ તેલ વપરાય છે. ઔષધીય ઉપયોગ માટે ખનિજો જરૂરી છે. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ખનિજ તેલ અને કુદરતી વાયુ પર આધારિત હોય છે. બરાબર, ઔદ્યોગિક વિકાસ માટે પણ ખનિજો જરૂરી છે. ખનિજ દ્રવ્યોના ભંડાર તરીકે ખડકોની ઉપયોગિતા ઘણી છે. ખનિજો માનવ જાતિ માટે ખૂબ મહત્ત્વના છે. કેટલાકનો ઉપયોગ આપણે ઈંધણ એટલે કે બળતણ તરીકે પણ કરીએ છીએ, જેમ કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને યુરેનિયમ, થોરિયમ. કયા કયા ખનિજોનો ઉપયોગ આપણે કયા ખનિજોનો ઉપયોગ આપણે ઈંધણ તરીકે કરીએ છીએ? આ રીતનો પણ પ્રશ્ન આવી શકે. તો કે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ. બરાબર, આના સિવાય એક મૂકવામાં આવે, ન કરી શકીએ એવું પણ મૂકવામાં આવી શકે. એટલે MCQ હંમેશા વાંચીને પછી ટીક કરવાના રહેશે. હવે આપણે ખડકો વિશે જોઈ ગયા. બરાબર, ભૂગર્ભ આંતરિક વાત કરી ગયા. હવે આપણે જોઈશું ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. તો કે મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી કહે છે. બરાબર, તો કે મૃદાવરણ અનેક ભૂતકતી એટલે કે પ્લેટો તેમાં વિભાજિત છે, જેને શું કહેવાય છે?
મૃદાવરણીય ભૂતકતી કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર પાણી પણ છે અને જમીન પણ છે. આ મૃદાવરણીય ભૂતકતીઓ કેટલી તો કે 7 પ્લેટોમાં વિભાજિત છે. જમીનનો ભાગ 29% અને જળનો ભાગ 71% છે. બરાબર, એટલે કે આ તમને સમજાવવામાં આવ્યું હતું કે મૃદાવરણીય અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી કહે છે. બરાબર, ભૂતકતી કોને કહેવાય તો કે પ્લેટોને ભૂતકતી કહેવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ભૂતકતીઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. બરાબર, એટલે કે હલનચલનની ક્રિયા અનુભવાતી થાય, એટલે કે થોડા વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર ફેરફાર જોવા મળે આ ભૂતકતીઓમાં. એટલે કે એકબીજાની નજીક જશે અથવા એકબીજાથી દૂર જશે. આપણે વાત કરી હતી કે ભૂતકતીઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે પ્લેટોની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય. બરાબર, પ્લેટ ગતિ કરે છે, અલગ અલગ દિશામાં ફરે છે, કાં એકબીજાની નજીક આવશે અથવા એકબીજાની દૂર જશે. જો પ્લેટો એકબીજાની નજીક આવશે તો પર્વતોનું નિર્માણ થશે અને પ્લેટો એકબીજાથી દૂર જશે તો સમુદ્રનું નિર્માણ થશે. એટલે કે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓએ એ બળોને આધારે વિભાજિત કરવામાં આવે છે. એટલે કે પૃથ્વી છે, પૃથ્વીમાં મેગ્મા છે. ગરમીને કારણે તે બહાર આવવા પ્રયત્ન કરે છે અને અંદર ગરમીનું પ્રમાણ વધારે છે, એટલે કે મેગ્માનું બળ પણ વધારે ગતિ કરે છે. બરાબર, મેગ્માનું બળ ઓછું હશે તો ગતિ કેવી હશે? ઓછી હશે. એટલે પૃથ્વીની ગતિ એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે. બરાબર, એટલે કે આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડકોની આપણે આની અંદર વાત કરી ગયા. જેટલું મેગ્માનું બળ વધારે એટલી એની ગતિ વધારે, અને મેગ્માનું બળ જેટલું ઓછું તેટલી એની ગતિ ઓછી. તો એના કારણે બળના 2 પ્રકાર પડે છે, તો કે આંતરિક બળ અને બાહ્ય બળ. બળોના કેટલા પ્રકાર? તો કે 2, આંતરિક અને બાહ્ય બળ. તો કે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે, એટલે કે જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં જોવા મળશે તેને આંતરિક બળ નિર્માણ પામે છે. બરાબર, શું કહેવાય છે કે જે બળ પૃથ્વીના અંદરના ભાગમાં જોવા મળે તેને આંતરિક બળ નિર્માણ પામશે, એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહેવામાં આવશે. જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહેવામાં આવે છે, ઓક્સિજેનિક ફોર્સ કહેવામાં આવે છે. એટલે કે બળોના આધારે પૃથ્વીની ગતિના ફેરફાર જોવા મળે છે. એટલે કે પૃથ્વીની ગતિઓ એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે. તો કે આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો વળી ક્યારેક ધીમી ગતિ કરે છે. બરાબર, અંદરનું બળ છે તે કેટલીક વાર એવી પરિસ્થિતિ ઊભી કરે કે ભૂકંપ જ્વાળામુખી પણ આવી જાય, ને ક્યારેક વાર ધીમી ગતિ પણ કરે કે પૃથ્વી ઉપર પથરાઈ જાય અને ખબર પણ પડતી નથી. બરાબર, તો કે જેમ મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. ભૂકંપ કોને કહેવાય? તો કે મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતા, એટલે કે અંદરના ભાગે જે ફોર્સ છે, એટલે કે મેઘમાં જેટલો ઝડપથી ગતિ કરશે એટલું ઝડપથી એ ફોર્સ આવશે. એટલે કે અંદરના ભાગે એ ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર શું થશે? કંપન, ધ્રુજારી અનુભવાશે, જેને આપણે શું કહીશું? ભૂકંપ કહીશું. ભૂકંપ કોને કહેવાય? બરાબર, આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. એટલે કે મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. એ કંપનને ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવાય. આ રીતે પણ MCQ પૂછી શકાય કે ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે? તો કે ભૂકવચની નીચે જે સ્થાને કે જ્યાંથી કંપનની શરૂઆત થાય તેને શું કહેવામાં આવે છે? તો કે ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. જ્યાંથી કંપનની શરૂઆત થાય તે ઉદ્ગમ કેન્દ્ર, અને અધિકેન્દ્રના નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન કરે છે. ઉદ્ગમ કેન્દ્ર એટલે કે ઉદ્ગમ કેન્દ્રને બીજું શું કહેવાય? અધિકેન્દ્ર પણ કહેવામાં આવે છે. એટલે કે એની નજીકનો જે ભાગ છે ત્યાં સૌથી વધુ નુકસાન કરે તેને શું કહેવાશે? નિગમન કેન્દ્ર. અધિકેન્દ્રના નજીકના ભાગને શું કહેવામાં આવે છે? તો કે નિગમન કેન્દ્ર. જ્યાં કંપનની શરૂઆત થાય છે તેને શું કહેવામાં આવે? તો કે ઉદ્ગમ કેન્દ્ર અથવા અધિકેન્દ્ર. અધિકેન્દ્રથી અંતર વધવાથી તીવ્રતા ધીરે ધીરે ઓછી થાય છે. આગાહી સંભવ નથી. બરાબર, ભૂકંપ કે જ્વાળામુખી થવી એની આગાહી કરી શકાતી નથી. સાવચેત હોઈએ તો તેની અસર ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. બરાબર, કેટલીક વસ્તુઓ દ્વારા આપણને તેના લક્ષણો ખબર પડે કે ભૂકંપ આવવાનો છે કે જ્વાળામુખી થવાની છે. તો કે સરીસૃપ પ્રાણીઓ પૃથ્વીની સપાટી પર આવવા જાય,
પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરીએ તો, કે નદી કે તળાવમાં માછલીઓની તીવ્ર હેરફેર થાય તો આ બધા લક્ષણોથી ભૂકંપની સંભાવનાની અનુમાન કરી શકાય છે. બરાબર, પણ આગાહી કરી શકાતી નથી, અનુમાન કરી શકાય છે. ત્યારબાદ છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. બરાબર, ઘસારણ એટલે કે ધોવાણ દ્વારા, પરિવહન એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે, નિક્ષેપણનું પણ એ જ થાય છે. જેવી પ્રક્રિયા થાય, બરાબર, તેના દ્વારા શું થાય છે કે ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. બરાબર, એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવું એટલે કે પરિવહન કરવું. નિક્ષેપણનું પણ એ જ થાય છે ને, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓને ભેગી કરવી. બરાબર, તો કે તેના દ્વારા બદલાય છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. પૃથ્વીની સપાટી પર શું થાય? ખડકો તૂટી જાય ત્યારે પણ ઘસારણની ક્રિયા થાય. ત્યાર પછી જે ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા ઘસારણ થાય છે. કેવી રીતે થાય? તો કે ભૂમિ સપાટી એટલે કે ભૂ સ્વરૂપોમાંની તો કે જળ એટલે કે પાણી, પવન અને હિમ, બરાબર, એના દ્વારા પણ ઘટકો દ્વારા ઘસારણ થાય છે. આ બધા પરિબળો દ્વારા પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. શું કહેવાય? કે જળ છે, પવન છે, એ બધું શું કરશે? ઘસારણ કરશે અને એને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, જેને પરિવહન કહે છે. બરાબર, પવનની સાથે ધૂળ જાય, ખડકો જાય, કાપ જાય, માટી જાય, બરાબર, પાણીની સાથે પણ એ બધું વહીને જાય. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભેગું કરવો, પરિવહન. બરાબર, અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે અને તેનું એક બીજી જગ્યાએ ભેગું કરે છે. એકઠું કરવાની ક્રિયા તેને નિક્ષેપણ કહેવાય છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વી સપાટી પર વિભિન્ન ભૂ સ્વરૂપોનું નિર્માણ કરે છે. એટલે કે ઘસારણથી નિક્ષેપણ થાય ત્યાં સુધીની પ્રક્રિયા જુદી જુદી ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ નદીનું કાર્ય. તો કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. બરાબર, જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા દોડાવ કે ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. જ્યારે ઉપરથી નદી નીકળે છે પર્વતમાંથી, ત્યારે એ પડે છે સીધા દોડાવ કે ખીણ કે નીચાણવાળી ભૂમિ પર, ત્યારે જે રચાય છે તેને જળધોધ કહેવામાં આવે છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગો પર વહેવા લાગે છે. બરાબર, ઉપરથી પડે છે અને નીચે જ્યારે આવે છે ત્યારે શું થશે? વળાંકવાળા માર્ગો પર એ વહેવા લાગે. મેદાનવાળા વિસ્તારમાં આવે તો શું થશે? એ સીધી વહેવા લાગશે. તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંક સર્પાકાર વહન માર્ગ છે. એટલે કે આ રીતે વહેવા લાગે પછી એ સર્પાકાર આકાર ધારણ કરી લે, એને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહનમાર્ગના કિનાર પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. આ સર્પાકાર વળાંકો શું થશે? ધીરે ધીરે એકબીજાની નજીક આવવા લાગશે. બરાબર, એકબીજાની નજીક આવતા એક ઘોડાની નાળ આકાર ધારણ કરશે. ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે પૂર આવે છે, હવે આ પાણીનું અંદર પૂર આવશે ત્યારે એ શું થશે કે નિક્ષેપણથી વળાંક વચ્ચેનો જે ભૂમિભાગ છે, આ વળાંક છે એની વચ્ચેનો જે ભૂમિભાગ છે એ ભૂમિભાગ નદી પ્રવાહથી કપાઈ જાય છે, સીધો થઈ જશે. એટલે કે તેના લાંબા માર્ગને છોડીને આમ ફરીને જવું એના કરતાં એ સીધા માર્ગ પર વહેવા લાગશે. લાંબા માર્ગને છોડીને એ સીધા માર્ગે ગ્રહણ કરે છે. એટલે કે નદીના જે છોડેલા નળાકાર ભાગ છે એ નળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નળાકાર સરોવર કહે છે. આમ વહેવાના બદલે સીધું વહેશે અને પછી આ ભાગ પર પાણી રહી જશે, એટલે કે નળાકાર સરોવરની રચના થશે એમ કહી શકાય. બરાબર, ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે, પરિણામે નજીકના વિસ્તારમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, તેને પૂરના મેદાનો પણ કહે છે. બરાબર, શું કરે છે? ઘણીવાર કે નદી પોતાના કિનારાથી બહાર આવે, એનો કિનારો છે એનાથી પણ બહાર વહેવા લાગે, બહારના ભાગે. બરાબર, તો કે તેના કારણે નજીકના વિસ્તારમાં કાપ અને અન્ય પદાર્થો, પાણી આવે, પૂર આવે, તેની સાથે વસ્તુઓ પણ આવે, તેના દ્વારા અહીંયા કાપ કે અન્ય પદાર્થોનું નિક્ષેપણ એટલે કે એક જગ્યાએ ભેગું કરી દે, તેના દ્વારા જે રચાય છે એને શું કહેવાશે? પૂરના મેદાન પણ કહેવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જ્યારે નદી આવે છે ત્યારે આ રીતે સર્પાકાર માર્ગે વહે છે, પછી એનું નિક્ષેપણ થતું જાય છે, ધોવાણ થતું જાય છે અને તેના દ્વારા એક ઘોડાની નાળ આકાર ધારણ
કરે છે અને પછી પૂર આવે ત્યારે એ સીધી પછી વહેવા લાગે અને નળાકાર સરોવરની રચના થાય છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈને અનેક ઢગો રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. નદીના કિનારા ઉપર આ રીતે માટીના કાપના બરાબર નિક્ષેપણ થાય છે. એ માટી લાવે, કાપ લાવે પૂરની અંદર અને તેના દ્વારા નાના અથવા મોટા ઓછી ઊંચાઈ ધરાવતા ઢગો રચાઈ જાય. તેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અને પ્રવાહમાં વિભાજિત થઈ જાય છે. બરાબર, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. હવે સમુદ્ર સુધી નદી જ્યારે પર્વત પરથી આવે છે ત્યારે એનો વેગ ખૂબ જ હોય છે. બરાબર, પછી એ સમુદ્ર સુધી જાય છે ત્યારે એનો પ્રવાહ કેવો થઈ જાય છે? ધીમો થઈ જાય. તેથી નદીના પ્રવાહમાં અનેક પ્રવાહમાં વિભાજિત થઈ જાય છે, એટલે કે અહીંથી ભાગમાં વહેંચાઈ જાય છે. શાખા કે પ્રશાખા કહેવામાં આવે. બરાબર, એક નદી સીધી જાય એની અંદરથી ફરીથી બીજી નદી નીકળે એ પ્રશાખા કહેવાય. બરાબર, સીધી વહેતી હોય એ નદી અને પછી એની અંદરથી ભાગો પડે એ પ્રશાખા કહેવાય. તેને પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે. હવે અહીં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય એટલે એની સાથે જે વસ્તુ હોય તે છોડી દે છે. બરાબર, એના દ્વારા મુખોનું નિર્માણ થાય છે. અહીંયા મેદાનોનું નિર્માણ થાય છે. બરાબર, બધા જે મુખો છે બધા મુખોના નિક્ષેપણના જથ્થાને મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે. બરાબર, અહીં જે પદાર્થો છોડી દે છે એટલે કે જે વસ્તુઓ મૂકે છે એના દ્વારા શું થશે? મેદાનનું નિર્માણ એટલે કે મુખ ત્રિકોણ પ્રદેશ ડેલ્ટાનું નિર્માણ થશે. હવે આપણે જોઈશું સમુદ્ર મોજાનું કાર્ય. તો કે સમુદ્રના મોજા ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. શું કરે છે અહીં? કે સમુદ્રના મોજા છે એ ઘસારણ પણ કરે છે અને નિક્ષેપણ પણ કરે છે. એના દ્વારા અનેક ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. અનેક ભૂમિ સ્વરૂપો તે બનાવે છે. એટલે કે સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે. બરાબર, શું થાય છે? સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે જેથી તિરાડ બને છે અને સમયાંતરે તે તિરાડ મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે. સમુદ્રી ગુફા કોને કહેવાય? તો કે સમુદ્રના મોજા સતત કિનારા સાથે અથડાય છે અને કારણે તિરાડ પડે છે અને તિરાડ સમયાંતરે મોટી અને પહોળી બની જાય તેને સમુદ્રી ગુફા કહે છે. બરાબર, આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે જેનાથી તટીય કમાન બને છે. ઉપર છત રહી જાય છે ફક્ત, એટલે કે તટીય કમાન બને છે, છત્રીયાકાર જેવું બને. બરાબર ને? સતત ઘસારણ છતને પણ તોડી નાખે અને ફક્ત દિવાલ રહી જાય. એટલે કે સમુદ્રના મોજા ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને શું કહેવામાં આવે? તો કે દિવાલ જેવા ભૂ સ્વરૂપને આપણે શું કહીશું? સ્ટ્રેક. બરાબર, સ્ટ્રેક કહે છે. એટલે કે સમુદ્રના મોજા ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટ્રેક કહેવામાં આવે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ધવ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્ર જળના ઉપર લગભગ ઉદ્ધવ થયેલા ઊંચા ખડકાળ કિનારાને શું કહેવામાં આવે? તો કે સમુદ્ર કમાન. આ રીતે પણ એમસીક્યુ આવી શકે. સમુદ્ર મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. બરાબર, સમુદ્ર મોજા કિનારા પર નિક્ષેપણ કરી જમા કરી શાનું નિર્માણ કરે? તો કે સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ હિમનદીનું કાર્ય. તો કે હિમાલયમાંથી નીકળતી નદીઓ. હિમ નદીઓ હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાંથી એટલે કે બરફની નદીઓ બને છે. હિમ નદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફની નદીઓ બને છે. હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગળાસ્મી માટી અને પથ્થરનું ઘસાણ કરી વિશિષ્ટ કે ગળાસ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ પણ કરે છે. બરાબર, કે એ ખડકો છે માટી અને પથ્થરનું ઘસારણ થાય છે એના દ્વારા કેટલાક એવા ભૂદ્રશ્યોની પણ રચના કરવામાં આવે છે. તો કે હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. નદી વહે ત્યારે વેગથી વહે અને ઉપરથી ફેંકાય એટલે જોરથી ફેંકાય એટલે યુ આકારનું નિર્માણ થશે. બરાબર ને? હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરમાં પાણી ભરાઈ જાય એટલે કે સરોવરનું નિર્માણ થાય. બરાબર, પર્વતોની વચ્ચે પાણી ભરાઈ જાય એટલે કે સરોવરનું નિર્માણ પણ થાય છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા
નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે ધ્રીમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. હવે જોઈશું આપણે પવનનું કાર્ય. તો કે રણ પ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે? તો કે પવન. બરાબર. રણ પ્રદેશની અંદર ઘસારણ થાય અથવા નિક્ષેપણ થાય તેનું મુખ્ય પરિબળ પવન છે. તો કે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી વધુ અને ઝડપથી ખસે છે. આપણને એવું લાગે પવન આવે એટલે ઉપરનો ભાગ ઘસાઈ જાય, પણ એવું જરૂરી નથી. પરંતુ તેવું કહેવાય છે કે વધુ અને ઝડપથી કયો ભાગ ઘસાય છે? નીચેનો ભાગ. પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે. તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે, જેને ભૂછત્ર ખડક કહે છે. બરાબર. રણ પ્રદેશની અંદર છે તો કે પવનના લીધે શું થશે કે ઉપરનો ભાગ કરતાં નીચેના ભાગનું ઘસારણ વધુ થશે. તેના કારણે ઉપરનો ભાગ છે એ કેવો રહેશે? વિશાળ, અને નીચેનો ભાગ સાંકડો બની જશે અને છત્રી આકાર ધારણ થશે, જેને ભૂછત્રી ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પર પહોંચાડે છે. પવન શું કરે? પોતાના વેગ સાથે, ગતિ સાથે એક જગ્યાથી બીજી જગ્યાએ રેતીના કણોને પહોંચાડે છે. રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. બરાબર. પણ ત્યારે પવનનો વેગ જ્યારે મંદ પડે છે, એટલે કે ધીમો પડે છે, ત્યારે ઉડીને આવેલી જે રેતી છે એ જમીન સપાટી પર ભાગ પર પાથરી દે છે. બરાબર. ભાગ પર જમા થતાં રેતીની ટેકરી બને. હવે પવનનો વેગ જ્યારે મંદ પડે ને ત્યારે જે રેતી ઉડીને આવેલી છે તે રેતી જમીન સપાટી પર જમા થાય છે અને ટેકરી જેવું બનાવે, જેને રેતીના ઢૂવા કહેવાય. શું કહેવાશે? ઢૂવાની રચના થાય છે. તો કે રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય, તેને શું કહે છે? કે ઢૂવા કહે છે. તે માટીના ઢગ બને, એને ઢૂવા કહેવાય રણ પ્રદેશ. જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર સુધી દૂર લઈ જાય છે. આ રીતે પવનથી દૂર દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતાં સમથળ મેદાન બને છે, જેને લોહેશનું મેદાન કહેવાય છે. બરાબર. હવે શું કીધું અહીં? પહેલાંની અંદર આપણે જોયું કે પવન સાથે વસ્તુ આવે છે, પણ પવનનો વેગ મંદ પડે અને રેતી જમીન સપાટી પર જમા થઈ જાય અને ટેકરી બનાવે, તેને આપણે ઢૂવા કહીએ છીએ. બરાબર. જ્યારે અહીં શું કહીએ છીએ કે રેતીના કણ નાના અને હલકા હોય, તે કિલોમીટર સુધી, દૂર સુધી, સેંકડો કિલોમીટર સુધી ખેંચાઈ જાય અને પવનથી દૂર દૂર સુધી ખેંચાઈ જાય અને વિશાળ વિસ્તાર પર પથરાઈ જાય અને સમથળ મેદાનની જે રચના થાય તેને લોહેશનું મેદાન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધું જ વાંચવાનું રહેશે. પાઠ્યપુસ્તક પણ વાંચવાનું રહેશે કે જેમાંથી પણ MCQ આવશે. અહીં જે PDF મોકલવામાં આવે છે એ PDFમાંથી બાકી હોય તો જ લખવાનું છે, નહીં હોય તો વાંચન માટે મોકલવામાં આવે છે. બરાબર. કારણ કે કોઈ વિદ્યાર્થી જો પાછળથી એડમિશન લીધું હોય કે કોઈ વિદ્યાર્થી પાછળથી વિડીયો લેક્ચર જોયા હોય તો તેનું PDFનું લખાણ બાકી હોય તો લખવા માટે જ બીજી વાર મોકલવામાં આવે છે. જેણે લખેલું હોય તેણે ફરી લખવાની જરૂર રહેતી નથી.